પીએમ નરેન્દ્ર મોદી શનિવારે મણિપુરની મુલાકાતે છે. તેમણે ચુરાચંદપુરમાં ₹7,300 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમએ કહ્યું, હું મણિપુરને નમન કરું છું. હું મણિપુરના આ જુસ્સાને સલામ કરું છું. પીએમએ કહ્યું, હું મારા જીવનની આ ક્ષણને ક્યારેય ભૂલી શકતો નથી. મણિપુરનું નામ જ એક મણિ છે. આ તે મણિ છે જે આવનાર સમયમાં સમગ્ર નોર્થ ઇસ્ટની ચમક વધારશે. સરકારનો સંપૂર્ણ પ્રયાસ રાજ્યને વિકાસના કાર્યમાં સતત આગળ લઈ જવાનો છે. મોદી બપોરે લગભગ 12 વાગ્યે ઇમ્ફાલ એરપોર્ટ પહોંચ્યા. ત્યારબાદ તેઓ 64 કિલોમીટર રોડ માર્ગે મુસાફરી કરીને ચુરાચંદપુર પહોંચ્યા. પીએમ ઇમ્ફાલથી હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જવાના હતા, પરંતુ ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે તેમને રોડ માર્ગે જવું પડ્યું હતું. પીએમ મણિપુર પહેલા મિઝોરમ ગયા હતા. ત્યાં તેમણે 9,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેક્નોમીડિયા એન્ડ ઈ-ગોવ મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ કરાયો હતો. તે પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જાહેર રજૂઆત કરનાર હરણી પીડિત મહિલાઓના ઘરે પોલીસ પહેરો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત બાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમ પૂર્વે કોર્પોરેટરને બેસવા માટે પણ અરાજકતા ફેલાઈ હતી, કારણ કે હોલમાં જગ્યા ઓછી પડી હતી. આ સાથે જ બહારથી આવેલા સ્પીકરનું પણ સન્માન નહોતું જળવાયું, કારણ કે તેઓ સ્પીચ આપવા ઊભા થયા ત્યારે હોલમાં કોઈ હતું જ નહીં. બાદમાં તેમને સ્પીચ બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી નરેશ કેસરીમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો. તેના માથે 45,000નું ઇનામ જાહેર કરાયું હતું. પોલીસથી બચવા તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો. એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2007માં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. ફરિયાદીના પુત્ર વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના નાગરિકો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. શનિવારે રશિયાના કામચાટકાના દરિયાકિનારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી. અહીં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. ભૂકંપ કામચાટકાના વહીવટ કેન્દ્ર પેટ્રોપાવ્લોવ્સ્ક કામચાટકથી 111 કિલોમીટર પૂર્વમાં 39.5 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. યુએસજીએસે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.5 જણાવી હતી, પરંતુ બાદમાં તેને સુધારીને 7.4 કરી હતી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં ખતરનાક મોજા રશિયાના દરિયાકાંઠે અથડાઈ શકે છે. જુલાઈની શરૂઆતમાં કામચાટકાના દરિયાકાંઠે 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે 2011 પછીનો સૌથી મોટો ભૂકંપ હતો. ચીનના સુનામી વોર્નિંગ સેન્ટરે પણ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ માહિતી જાહેર કરીને કહ્યું હતું કે ભૂકંપ કામચાટકા દ્વીપકલ્પના પૂર્વીય સમુદ્ર વિસ્તારમાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આજે સવારે 10 વાગ્યે ચોટીલા થાનગઢ રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા 3 ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. જપ્ત કરાયેલા વાહનોમાં 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ વાહનો અનુક્રમે નાની મોટસલના વિહાભાઈ ગુસાભાઈ ગરજીયા, જામવાડીના કિશોરભાઈ જાદવભાઈ સારલા અને વાવડીના કરશનભાઈ મેરાભાઈ બોહકિયાના નામે નોંધાયેલા છે. તંત્ર દ્વારા ગુજરાત મિનરલ રૂલ્સ 2017 અંતર્ગત આ ત્રણેય વાહન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું, જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાઈ ગયું છે. તેના સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ્યું છે. આજરોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા એક ગુનાની શોધમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. મહેસાણાના ધનપુરા ગામમાં થયેલ એક મોટી ઘરફોડ ચોરીનો કેસ ઉકેલીને પોલીસે ₹27.80 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરી 7 સપ્ટેમ્બર 2025ના રોજ થઈ હતી, જેમાં કુલ ₹75,81,550નો મુદ્દામાલ ચોરાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી હજુ ફરાર છે. મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ધનપુરા ગામમાં 7 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે એક ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરી સમૂહે એક ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી ₹75,80,550ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસે ગંભીર અકસ્માત થયો છે. જૈનાબાદથી પાટડી તરફ આવતી ટર્બો ટ્રક અને પાટડીથી જૈનાબાદ તરફ જતી ટ્રક સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તેની લાશને બહાર કાઢવા માટે પતરા કાપવા પડ્યા હતા. અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજાઓ થઈ છે. તમામને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પાટડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમરેલી જિલ્લાના ધારી શહેરમાં તસ્કરોએ એક જ રાતમાં 4 દુકાનોને નિશાન બનાવી હતી. વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલી દુકાનોમાં તસ્કરોએ તાળા તોડીને ચોરી કરી હતી. નિલેશ બુક સ્ટોર્સમાંથી સૌથી વધુ ₹25,000ની રોકડની ચોરી થઈ હતી. શ્યામ એગ્રો એજન્સીમાંથી 3,000 અને કાલાણી ટ્રેડર્સમાંથી ₹500ની ચોરી કરાઈ હતી. ચામુંડા સેલ્સ એજન્સીમાં તસ્કરોએ શટર તોડવાનો પ્રયાસ કર્યો. વેપારી નિલેશભાઈ કાંતિભાઈ વિઠલાણીએ કુલ ₹28,500ની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધારી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે. વેરાવળમાં માદક પદાર્થની હેરાફેરી કરતા ઇસમને 1648 ગ્રામ મારિજુઆના હશીશ એટલે કે ગાંજા સાથે વેરાવળ સિટી પોલીસના સર્વેલન્સ સ્ટાફે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ આર રાયજાદા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે વેરાવળના ગીતાનગર 1 આવાસ યોજના નજીક એક ઇસમ માદક પદાર્થની હેરાફેરી કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા સ્ટાફ દ્વારા સરકારી પંચો સાથે બાતમીવાળા સ્થળે વોચ રાખી દરોડો પાડતા ખભે થેલો લઈ એક યુવક શંકાસ્પદ હિલચાલ કરતા આ યુવકને રોકી તેની તલાશી લેતા થેલામાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો.